નમસ્કાર દર્શક મિત્રો, હું રાધિકા સિંચરના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. ભારે વરસાદમાં નવસારી અને વલસાડમાં સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ બંને જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વરસાદી કાંસ અને નાણાં પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા સૂચના આપી હતી. સાથે શહેરોની ડ્રેનેજ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. નવસારી મહાનગરપાલિકાએ નવી વરસાદી ડ્રેનેજ યોજના અંગે રજૂઆત કરતા તેને તબક્કાવાર રાજ્ય સરકારને મોકલવા સૂચના કરવામાં આવી હતી. પૂરથી અસરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય મળી રહે તે માટે સર્વે કામગીરીની પ્રાથમિકતા આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રના અહેવાલના આધારે રાજ્ય સરકાર જરૂરી નિર્ણય લેશે. નવસારી શહેરને ભવિષ્યમાં પૂરની સમસ્યાથી બચાવવા પૂર્ણા નદી પર 300 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાની યોજના પણ ચર્ચામાં રહી હતી. આ યોજનાના પ્રથમ તબક્કા માટે મહાનગરપાલિકા દ્વારા 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બાકીની રકમ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. મુખ્યમંત્રી અધિકારીઓને રાહત અને પૂર્વંસરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. પાછલા દિનોમાં જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે સુરત, નવસારી અને વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ફ્લડ જેવી સ્થિતિ આવી. એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી. આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી. અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પછી અધિકારીઓ સાથે ડિટેલમાં કઈ રીતની રાહતની કામગીરી થઈ ને આગળના દિવસમાં આપણે ફ્લડ રોકાઈ શકાય એના માટે કયા કયા આયોજન કરી શકાય એના માટે સીએમ સાહેબે વિગતવાર જાણકારી પણ લીધી અને એમણે આશ્વાસન પણ આપ્યું છે કે આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. કેટલી સહાય પેકેજ જાહેર થઈ શકે છે, શું લાગે? જી, જે આપણા જેટલા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે વિસ્તારમાં નુકસાન થયું છે એની પણ અમે જાણકારી આપી છે અને મુખ્યમંત્રીશ્રીએ ખાસ અમને કહ્યું છે કે આનું પૂરું ડિટેલ રિવ્યુ લઈને જેટલું રાહતનું પેકેજ કેટલું ડિક્લેર કરી શકે અને સારામાં સારું વધારેમાં વધારે જેનાથી લોકોને તરત સહાય મળે એ રીતનું આયોજન અમારી રાજ્ય સરકાર કરી. નવસારી અને વલસાડ આ બંને જિલ્લાની જે તાજેતરમાં 2-3 દિવસમાં જે વધુ વરસાદ થયો છે એની સ્થિતિ જાણવા માટે પોતે મુખ્યમંત્રીશ્રીએ નવસારીમાં આવ્યા. બંને જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ. પૂર્ણા, અંબિકા, ઔરંગા, વલસાડની ઔરંગા, તાન, માન જે બધી મોટી નદીઓ છે એ નદીઓમાં ઉપરવાસ વરસાદ હોવાના કારણે પણ નીચે નુકસાન થતું હોય છે. પણ આ વખતે બંને જિલ્લાઓમાં, નવસારીમાં તો 15 ઇંચથી પણ વધારે વરસાદ, એના કારણે પૂર્ણા નદીના કિનારાઓ અને ખાસ કરીને નીચાણના વિસ્તારોમાં જે ફ્લડની જે મુસીબતો ઊભી થઈ છે એ જાણવા માટે ખુદ મુખ્યમંત્રી આવેલા હતા. આવનારા દિવસોમાં ચોક્કસ રીતે પૂર્ણા નદી છે, અંબિકા નદી છે, જ્યાં જ્યાં પ્રોટેક્શન વોલ બનાવવી પડે, પાળાઓ બનાવવા પડે, જ્યાં ગેબિયનની વ્યવસ્થાઓ કરવી પડે એ ચોક્કસ રીતે કરવા માટે એમણે હા પાડી છે. પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં અમે લોકો એ નવસારી શહેર હોય કે અમારું નવસારી કે જલાલપુર હોય કે વલસાડના તાલુકા હોય ચોક્કસ રીતે પ્લાનિંગ કરીને અમે જઈશું અને મુખ્યમંત્રીશ્રીએ તમામ પ્રકારની એમણે હા પાડી છે કે આવનારા દિવસોમાં આવો વરસાદ ક્યારેક થાય તો લોકોને મુસીબત નહીં પડે એમણે ચિંતા કરી છે.